જો અચાનક કમર, સાથળ, પીંડી કે પગનો પંજો દુખાવા આવે, સતત ભારે દુખાવો થાય, તો સમજી જવાનું કે તમને સાયટિકા થયો છે. સાયટિકાનું બીજું નામ છે રાંઝણ અને ત્રીજું નામ છે ગૃધ્રસી. આ ગૃધ્રસી નામ ગીધ ઉપરથી પડ્યું છે. ગીધ જેમ એક પગ ઉપર ખેંચાઈને લાંબી ચાલ ચાલતું હોય છે, તેવી આપણી ચાલ થઈ જાય છે. એટલા માટે એનું નામ ગૃધ્રસી પડ્યું છે. તો આ સાયટિકા કોને થાય અને કેવી રીતે થાય? તો જેનું શરીર ભારે હોય, વધારે પડતું મેદસ્વી શરીર હોય, વધારે પડતો પરિશ્રમ થઈ ગયો હોય, અથવા ઠંડા પાણીથી ઠંડીમાં સ્નાન કર્યું હોય, અથવા લાંબા સમયથી કબજિયાત રહેતી હોય, કે મળમૂત્રના વેગને રોકવાની આદત પડી ગઈ હોય, અથવા લાંબી કૂદ કે ઓછી કૂદના કોઈ ખેલમાં કે દાવમાં વધારે પડતા કૂદકા અચાનક પોતાની ક્ષમતાથી વિશેષ લાગી ગયા હોય. આવી બધી નાની મોટી બેદરકારીથી સાયટિકા થવાની શક્યતા વધી જાય છે. આ સાયટિકાની અંદર આયુર્વેદની અંદર ઘણી બધી ઔષધિઓ છે કે જે અકસીર ઇલાજ આપે છે. એમાં સિંહનાદ ગોળી છે, આયુર્વેદની એક સ્પેશિયલ બનાવટ છે. બીજું વાત વિધ્વંસ રસ, જે પણ ગોળી સ્વરૂપે મળી જાય છે. ચોપસીની નામનું ચૂર્ણ આવે છે. પીપરી મૂળ, એ તો લગભગ બધા ઓળખતા હશે, અને અશ્વગંધા. આટલી વસ્તુ લઈ શકાય છે સાયટિકા માટે. યોગ્ય પ્રમાણમાં જો વ્યવસ્થિત લેવામાં આવે તો સાયટિકાનો દુખાવો 100% નાબૂદ થાય છે. સાયટિકા કોઈ અસાધ્ય રોગ નથી, આરામથી સાધી શકાય છે. પથ્યમાં થોડીક કાળજી રાખવાની છે કે દૂધ, અડદની દાળ, તલનું તેલ અને ઘી મળે તો ગાયનું, અને સરગવાની શીંગો. આટલું પાચન માટે બેસ્ટ ગણાય છે, જેને પથ્ય કહેવાય છે સાયટિકા માટે. અને અપથ્ય, ઠંડી હવા નહીં લેવાની, બહુ ઠંડા વાતાવરણમાં જવાનું નહીં, ઠંડા પાણીથી નાહવાનું નહીં, વધારે પડતો શ્રમ નહીં કરવાનો, અને ખાટું બિલકુલ નહીં ખાવાનું, અને ઉપવાસને પણ છોડી દેવાનો. આટલી જો પથ્ય અપથ્યની કાળજી લઈને ઉપર મેં કહ્યા તે પ્રમાણે ઔષધિઓ લઈએ તો ખૂબ સારું રિઝલ્ટ આવતું હોય છે. વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં વોટ્સઅપ મેસેજ આપી શકો છો. જ્યારે પણ ટાઈમ હશે ત્યારે આપની સાથે ફોન ઉપર વાત કરવામાં આવશે. જય મહાદેવ, જય ધન્વંતરી.